वाला आदिनाथ मैं तो पकड़ो तारो हाथ, मने देजो सदा साथ हो। वाला आदिनाथ हो आव तुम पास लई मुक्ति नियाश, मने करशो ना निराश हो। बने छे पुलकित बने छे, भवो भवनो मारो उतरे छे थाक, हूँ तो पामू हळे वास हो। वाला आदिनाथ हो भवो भवनो मारो उतरे छे थाक, हूँ तो पामू हळे वास हो। वाला आदिनाथ हो ठरी जाए छे मारा कषायोनी आग, छूटे राग द्वेषनी गांठ हो। वाला आदिनाथ हो
हो। વહાલાદિનાથ હો, ટળી જાય છે મારો મોહ અંધકાર ખીલે જ્ઞાન જેવાશ હો. વહાલાદિનાથ હો, શાસન પામીને આતમ થરે છે, આતમ થરે છે. મોક્ષ માર્ગમાં એ તો સ્થિર બને છે, સ્થિર બને છે. મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ હો. જીન માર્ગ મારા કેવા સદભાગ્ય, મારા કેવા ધન્ય ભાગ હો. વહાલાદિનાથ હો, વહાલાદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વહાલાદિનાથ હો, આવ્યો તું પાસ લઈ મુક્તિની આશ, મને કરશો ના નિરાશ હો. વહાલાદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વહાલાદિનાથ હો, આવ્યો તું પાસ લઈ મુક્તિની આશ, મને કરશો ના નિરાશ હો. વહાલાદિનાથ હો, દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે. રોમે રોમ મારા પુલકિત બને છે, પુલકિત બને છે. ભવો ભવનો મારો ઉતરે છે થાક, હું તો પામું હળવાશ હો.
દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ. બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ. બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. દિલરુબાના તારનું ભંગાણ સાધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તનમાં જ્યાં લગી
છે સહુ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ, જોમ તનમાં જ્યાં લગી છે સહુ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ, મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, સ્થાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જેનાથી આવી છે મારા જીવન આગળ આવતાની સાથે વાસુજી દાદાનું મુખ જોઈ અને ખાસ કર્યું અને આદિનાથ દાદાના દર્શન થતા એવું થયું કે હવે તો ઓલી ઘોડા જ કરવી છે. ચાલુ પ્રસન્નમાં છે તો જાણે અમને જોઈને પ્રસન્ન જ થઈ ગયા હતા અને દ્રષ્ટિમાશે જાણે બધા પાછળના કલાકાર અને અમારા ગૃહમાંથી પછી આવે અમારા પ્રિય થાય પ્રેક્ષા વર્ષાઈ જેમને અમને પ્રભુના પંથ પર ચાલવાની ખૂબ પ્રેરણા કરી. દ્રશ્યમાં વાત્સલ્ય એક તરફ અને તેમની સેવા ભાવના એક તરફ. ગાલા પરિવારજીનો ઘર જલગાય. દાતા પરિવારનો સ્નેહ એક તરફ અને તેમની ફાસ્ટ સર્વિસ એક તરફ. સાહેબજીના પ્રવચનો બહુ યાદ આવશે અને તેમના લેટ નાઇટ સેશન્સ તો ક્યારેય નહીં ભૂલાય. આપ સૌનું સાતામે તો બહુ યાદ આવશે અને પ્રતિકવરનું કોઈ તો ક્યારેય નહીં ભૂલાય. પારણાની રાત તો અમે જોઈએ જ છે પણ આંબેલ રહે દાલ પકવાન તો ક્યારેય નહીં ભૂલાય. આપ સૌનો અમે દિલથી આભાર માનીએ છીએ કે આપે અમારું ફર્સ્ટ ગુરુકુલવાસ બહુ યાદગાર બનાવ્યું. મહારાજ બીજી વાર 4 પૈડા સ્વીકાર કરશો. પહેલું પ્રેમજી નરસિંહ ફરિયા. બીજા શાંતિભાઈ તપસ્વીઓ માટે ખૂબ સારી રીતે આદેશો કર્યો છે. એમની અમને અનુભૂતિ કરી છે. પોતાના લીધે પણ
છતાં હું એમનું બહુમાન કરવા માંગુ છું. અમૃતલાલ વનગીર ડાકા. આ લોકો આટલા બધા નવા છે, નાના છે, મોટા પણ અનુભવી હોય. તમે લોકો કદાચ પહેલી વખત આવ્યા હોય, બધાને એ લોકોનો ભાવ જ કંઈક અલગ છે. અત્યારે અમારા જે સરદાર ઓડી કરવા માટે આવે છે ને, તો કે આવું કહે છે, આટલું બધું કે સરસ કહેવાય એ લોકોના ભાવ છે ને, કેટલી ભાવથી ભક્તિ કરે છે. નહીંતર કદાચ બહુ સરસ. સુરતમાં કરવાવાળા બી ઘણા હોય. વધારે છે, વધારે. આપણા ગામમાં થોડા ઓછા હોય, સુરતમાં થોડા પણ ના, એનું શાંતિનું વાતાવરણ છે, બધું નજીક ને બધાયને શાંતિ બધાય ખૂબ તમારી ભરપેટ અનુમોદના કરી છે. બધું ફાળો તમને છે. રોજ યાદ કરી દાદાની કૃપાથી તમારા બધાના આશીર્વાદ છે. રોજ જે આ આપણે જે આ કરાવ્યું છે શુક્રવારે રોજ અનુમોદના કરવાની. તમને આવું સંભાળવાનું મન થાય છે એ સારું છે કે આપણે જે બાપ દાદાઓથી આપણું વતન આપણે તો ક્યારના છોડીને ચાલ્યા ગયા હશો, પણ પાછું યાદ કર્યું ને આવી રીતના પાછું કંઈ કરાવવાનું મન થાય છે એ સારું. બરાબર, મજા આવશે. આટલા લેવી બધા સાથે. બોલો જી શાસન લાફાવો મારે છે. દેવ કી જય. ગૌતમ સ્વામી મહારાજ કી જય. वन हर्षित वन नाम जो तो फ्लावर